બોલો સતગુરુદેવ પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાભેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાનની સતગુરુદેવની જય. કસ્તુરી હજારો મૃગની અંદર કોક મૃગની નાભીમાં પાકે છે. જ્યારે પાકે ત્યારે એ જ મૃગને નાભીથી પ્રાણ શ્વાસ દ્વારા સુગંધી બહાર આવે છે. એ સુગંધી બહાર આવે એટલે હરણ એને એમ કે સુગંધી બહાર છે. એટલે જગતની અંદર ગમે એવા પદાર્થો, વનસ્પતિ, કાંટા કાકરા કે કોઈ પણ ગંદી જગ્યામાં સૂંઘ્યા જ કરે છે, સૂંઘ્યા જ કરે છે. છતાંય ક્યાંથી આવે છે એ સુગંધની એને ખબર નથી. એવી રીતે માનવ માત્રની અંદર કોક કસ્તુરી મૃગ હોય, એવી રીતે કોક પૂર્વની કમાઈ વાળા હોય. પૂર્વે મહાપુરુષોના સત્સંગમાં થોડી ઘણી વાર બેઠા હોય તો એને એવો ભાવ થાય છે કે મારે ભગવાનનું ભજન કરવું, ભગવાનને ઓળખવા. આ ભાવરૂપી સુગંધ પ્રાણ એટલે શ્વાસોશ્વાસ, એમાંથી પ્રગટેલા મન દ્વારા પોતાને ખ્યાલ આવે છે. પણ પોતાની અંદરથી આ ભાવ પ્રગટ થાય છે અને ભાવ પ્રગટ કરાવનાર ભાવિ પુરુષ પરિબ્રહ્મ પરમાત્મા મારી અંદર છે. આ ખ્યાલ નથી આવતો એટલે જેમ મૃગ જંગલની અંદર આમ તેમ આટા મારે છે, ફરે છે, રખડે છે સુગંધીને ગોતવા માટે, એમ મનુષ્યો કેટલાય ઠેકાણે ફરે છે, રખડે છે. કાલે 11 છે, મારે 11 રહેવી છે. આ ભાવ આપણી અંદરથી જ પ્રગટે છે. એ સુગંધી અમૃત જેવી આપણી અંદરથી પ્રગટે છે, પણ આપણને ખ્યાલ નથી. એટલે 11ની ફળશ્રુતિ રૂપે આપણે આ જગત રૂપી જંગલની અંદર આમ તેમ આટા મારીએ છીએ. પણ એકવાર મૃગને જો પોતાનું નાક નાભીએ પહોંચી જાય, એવી રીતે આપણા મનને એકવાર પોતાની અંતરદ્રષ્ટિ થઈ જાય તો ખ્યાલ આવે છે કે આ તો સુગંધીનો ખજાનો અપરંપાર છે અને મારી અંદર જ એનું કારખાનું છે. તો પરિબ્રહ્મ પરમાત્મા આખા જગતની અંદર રેલમ સેલ છે. ફરીવાર પરિબ્રહ્મ પરમાત્મા આખા જગતની અંદર રેલમ સેલ છે. એના વગર જગતની અંદર અણુ માત્ર જગ્યા ખાલી નથી. પણ એ પ્રગટપણે ક્યાં છે? એનું કારખાનું આપણી અંદર પવન પ્રાણના છેડા ઉપર, જ્યાંથી પ્રાણ ઉપજે એટલે શ્વાસ ઉપડે, જ્યાંથી આપણે શબ્દો બોલીએ છીએ શબ્દો ઉપડે, જ્યાંથી આપણું મન ઉપડે, જ્યાંથી દરેક ઇન્દ્રિયોમાં વાયરિંગ મારફત
ઇન્દ્રિયોનું જ્ઞાન ઇન્દ્રિયો સુધી પહોંચે છે, પણ બધાનું સ્થાન નાભી પરા એટલે પ્રાણનો છેડો. ત્યાંથી આ સુગંધી, આ સુવાસ, આ પ્રેમ ભાવ, આ ભાવ અહીંયાથી પ્રગટે છે. પણ નાભી સુધી લઈ જનાર જે એક વાર નાભીએ ગયા એટલે શ્વાસમાં દુબકો માર્યો, એવા કોક જવેલા સંતો મળી જાય તો નાકને પાછું વાળીને નાભી તરફ વાળે. એટલે આપણા મનને જગતમાંથી પાછું વાળીને જ્યાંથી સુગંધી ઉપડીને જગતમાં ફેલાય છે એ સુગંધીનું કારખાનું ઘર બતાવે. અને એમાં જો આપણે બેસી રહી તો કાંઈ કર્યા વગર, કોઈ મહેનત વગર સહજપણે ઓટોમેટિક સુગંધી એટલે ઈશ્વરના ઘરનો અનુભવ થાય છે. અનુભવની અંદર પ્રથમ નાદ પ્રગટ થાય છે. નાદ હુકામ મોકલે છે ઈશ્વર, આપણો આત્મા પરિબ્રહ્મ પરમાત્મા, કે આ જેવડો અહીં સુધી આવ્યો અને કોઈ પ્રકારની પ્યાસ તરસ છે અને નાદ સાંભળશે એટલે એમાં એ ધીમે ધીમે તરસને छिपाવશે. થોડોક નાદ માલશે, થોડીક તરસ છુપાશે એટલે વળી પ્રેમ પ્રગટશે. પ્રેમ પ્રગટે એટલે શા માટે પ્રગટાવે? કે પ્રેમનું કાર્ય એવું છે કે જગતને ભૂલાવવું. જગત ભૂલાહે તો એ આઈના રહેશે. એની ઉપર આગળ જાય તો આનંદ પ્રગટશે. આનંદ પ્રગટશે એટલે એને પછી એમ થાય કે બસ હવે જગતના જે પદાર્થોમાંથી આનંદ આવે છે, ખાવાના, પીવાના, હરવાના, ફરવાના, મોજ શોખના, એ આનંદ તો થાય અને ઘડીક વાર થતા મટી પણ જાય છે. આપણે પ્રિય વસ્તુ ભાવતી હોય, ખૂબ આપણે એમાં પ્યાસ હોય, દૂધ પાક કે લાડવા ગમે, ખાય એટલી વાર આનંદ આવે છે, પણ ખાધા પછી 5-10 મિનિટ પછી આનંદ જતો રહેશે. અને પાછળ જો એનું પાચન ન થયું, ગડબડ થઈ તો આનંદમાંથી શોક થાય છે. એટલે દુનિયાના દરેક પદાર્થો, બહાર જગતનો સમજે તો કાંઈ નહીં, આપણે સમજવું કે આપણે આનંદ લેવા માટે, મોજ કરવા માટે અત્યારે જગતની અંદર ભૌતિક એટલે નાશવંત પદાર્થો અનેક છે. અને અહીંયા આપણે વારે વારે સત્સંગી પણ મોઢું મારવા જાય છે. તો એને વિચાર કરવો જોઈએ કે આ આનંદ એ ક્ષણિક છે, થોડીક વાર પૂરતો છે. અને જો આમાં ધ્યાન આપ્યું તો ઓલો અલૌકિક આનંદ, પરિબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનો આનંદ છે. આનંદ સુધી હું જઈ નહીં શકીશ. એટલે સર્વ પ્રકારે એન કેન પ્રકારે મનને પાછું વળીને આત્મા રાજા સુધી લઈ જાઓ. આપણે કહીએ છીએ એમ રાજા ઇનામ બહાર પાડ્યું કે રવિવારે બપોરે મારા સુધી જે આવી જાય હું રાજથી દૂર હશ. ત્યાં સુધીનો ફર્સ્ટ ક્લાસ રસ્તો પણ બનેલો છે. આવી જાય તો હું સારું ઇનામ આપીશ. નગરજનો વહેલા ઉઠીને બની ઠણીને તૈયાર થઈને નીકળ્યા. રાજાએ ઘણી લોભામણી વસ્તુઓને જાહેરાતો મૂકી હતી. હજી પગ મૂકેતા મગમગતા બગીચાઓ અને એ રસ્તામાં. એટલે એમ થયું હાલો ઘડીક અહીંયા આટો મારી લઈ, પછી હજી બપોરને વાર છે. ઘણા એમાં રોકાઈ ગયા. આગળ ગયા હતા ઠંડા પીણાના ફર્સ્ટ ક્લાસ સ્ટોલ મફત, મીડા મોજ ઉડાડવા.
આગળ ગયા તા ખાવા પીવાના સ્ટોલ મફત, મીડા મોજ ઉડાડવા. ખાઈ પીને પછી આગળ ગયા તા પીવાના દારૂ, સોમરસ, બીજા કેટલાય પીણાઓ મફત મીડા પીવા. છેલ્લે તાઇફાઓ નાચગાન કરતી હતી, એમાં લગભગ રોગાઈ ગયા. એવી ગોઠવણ આપણા અંતરની છે. આત્મા રાજા સુધી જાય ત્યાં વચ્ચે જેમ જેમ આગળ જાય ઇન્દ્રિયોના સુખો એ આપણને વધતા જાય. જગતમાં માન મોટાઈ મળે, આપણે ઈચ્છા હોય તો દ્રવ્યનો ખજાનો મળે, અને લગભગ સાધક ઇન્દ્રિય સુખમાં ઉભા રહી જાય છે. હજી વાર છે, ભજન કરશું કરશું કરશું, તો ઓલા ભગવાનની વાર એટલે એનું દલ કટક આવી જાય. એક જણો પહોંચ્યો, રાજા કે અમારી આ ઝાડમાંથી નીકળીને તું એક કેમ આવ્યો? ત્યારે ઓલા શું કીધું કે ઘેરેથી નીકળ્યો તે મારો દ્રઢ નિશ્ચય હતો. આપણે ગુરુ વચન લીધું ત્યાંથી દ્રઢ નિશ્ચય કરવાનો કે જગતના સુખોમાં, ભૌતિક સુખોમાં, નાટક, ટીવી, ફિલ્મ, સિનેમા, ગાળિયા તાળિયા, રંગતાળિયા, ભાઈબંધ, દોસ્તર, વ્યસનોમાં ક્યાંય રોકાવું નથી. ભક્તિ જ કરવી હોય તો ક્યાંય રોકાવું, ક્યાંય જોવાનું પણ નહીં. અને જો જોયું તો મન અને પેલા તો વિષય સુખવાલા છે, એમાં અટવાઈ જાય, અને કોક એમાંથી બહાર નીકળીને આત્મા રાજા સુધી પહોંચશે. આને એમ કીધું કે મારો એક નિશ્ચય, એક ધ્યેય હતો કે તમારી સુધી પહોંચી જવું. અને ઘેરથી નીકળ્યો એટલે મુઠ્ઠી વાળીને મેં દોટ માંડી હતી. સુખો લલચાવવા માટે ઘણા એમને લોભ લાલચ પણ આપી. કાંઈ વિયાવો પછી અમે કીધું જવું છે કે જવા હે, હું ઉતાવળ છે, આમ છે તેમ છે. હજી તમારી નાની ઉંમર છે, અત્યારની ઉંમરમાં ભજન ન હોય, પાકીને ટણપા જેવા થાય ને તૈયું હોય. કેટલી લોભ લાલચ આપી, ક્યાંય ઉભો ન રહ્યો. અને ઉંમર વધે નિવૃત્ત થઈ એટલે કેટલાય કહેવા માંડે કે અમે કેટલા ભેગા થાય, તમે આવતા હોય તો ત્યાં આપણે પછી ભેગા થઈ શું કરો, ગંજી પતે રમી, હુકમ રમી, ગાળિયા તાળિયા, રંગ તાળિયા, કે તમને દુનિયાની મજા શું આવે, કે તમે શું જાણો, પીધા પછી કેવી મજા આવે. કે કેટલી જાતની લોભામણી વાતો. ભક્તિ જ કરવી હોય તો ક્યાંય ઊભું નહીં રહેવાનું. ઠેઠ રાજા સુધી પહોંચવું હોય તો દેહના સુખો, ઇન્દ્રિયો સુખો, છેલ્લે મનને જોતી વસ્તુ પણ એ ત્યાગ કરીને મન જેમાંથી પ્રગટ્યું છે એ ઘર સુધી દોરી જાઓ. અને એ ઘર સદગુરુએ આપ્યું છે. એક નિશાન રાખો. આપણે વારાખતી કહીએ કે એક જ ગુરુને એક જ આત્મા, એક નામ નિશાની, નામની એક જ નિશાની. એક નામ નિશાની એટલે નામ લીધા પછી કર્મકાંડ, નવતા ભક્તિમાં મન ગયું તો નિશાની 4-5 થઈ જવાની. ધ્યાનમાં બેસો એટલે એ ચિત્ર આવશે. અને મન સંકલ્પ વિકલ્પ વિચારો કરતું કરતું ગતિ કરશે, ફેંકાઈ જાય. મનની રેવલ્યુશન ગતિ વધે એટલે શ્વાસની પણ વધે છે. શ્વાસની ગતિ વધે એટલે આપણું જીવન અતોભ્રષ્ટ તત્વભ્રષ્ટ થાય છે. વાય છે ત્યાં સુધી વાહ, શ્વાસ ચાલે છે ત્યાં સુધી વાહ કહેવાય. પડી જાય એટલે પવન. શ્વાસ ધીમો પડી ગયો એટલે પવન. એ પવન પસારા પ્રેમ કા 7 દીપ 9 ખંડ. શ્વાસ ધીમો પડ્યો એટલે એનો પ્રસારો. આ દેહ મંદિરમાં 7 દીપ 9 ખંડ બધે એનો પ્રસારો છે. એ આપણે અનુભવમાં આવે.
ત્યારે ઓટોમેટિક દેહ ભાવ મટતો જાય, ઇન્દ્રિય ભાવ મટતો જાય. જેમ જેમ શ્વાસાની ગતિ ધીમી પડે એમ એમ આપણી અંદર તેજ, લાઇટ, ઓજસ, ભય, ટેન્શન, ચિંતા બધું મુક્ત થતા જાય. વળી ધીમે ધીમે લૌકિક દુનિયાનું જ્ઞાન મન છોડીને અલૌકિક દુનિયાનું જ્ઞાન પામવા માંડે. ત્યારે કઈ પણ થવાનું એ ખ્યાલ આવે, શરીર હળવું ફૂલ જેવું થઈ જાય, અને આપણી અંદર ભગવાન છે એની વધારે રૂપે, મોક્ષની વધારે રૂપે વાજા વંત્રો વાગે એનો અનુભવ થાય. ક્યારેક ક્યારેક આપણી અંદર કૃષ્ણચંદ્ર એવો આપણો આત્મા એ મોરલીના નાદ રેલાવે. કૃષ્ણ ભગવાને રાસલીલા કરી એટલે દાંડિયા રાસની આવી રીતે ભજન સત્સંગ કર્યો. અને પહેલી દ્રષ્ટિએ કૃષ્ણની જ્ઞાનની મુરલીમાં બધા મંડાણા, એટલે શબ્દ કૃષ્ણ કે વીણી વીણીને લઈ લેવા માંડી ગયા. આવી ધગસ, આવી જિજ્ઞાસા થાય તો મન, અમે ક્યાં બેઠા છીએ? 6 મહિના સત્સંગ કર્યો. 6 મહિનાની કે રાત્રિ એટલે ઓલી રાત નહીં, પૂર્ણિમાનો ચંદ્ર સદગુરુ પરિપૂર્ણ છે. સદગુરુ પૂર્ણિમા રૂપ છે સદાય શીતળ સાંઈ, એની સાયા શીતળ છે સદાયને માટે. સદગુરુ પૂર્ણિમા રૂપ છે સદાય શીતળ સાંઈ. પૂનમ પતિ પરિબ્રહ્મ તે સબગટ રહ્યો સમાય. પૂનમનો પતિ એટલે પૂનમનો ઉજાસ કરવા વાળો, ચંદ્ર ઉગાડવા વાળો એ સબગટમાં આત્મ સ્વરૂપે રહેલો છે. એ દ્રષ્ટિ કૃષ્ણની થઈ એટલે પહેલા જ્ઞાનની મુરલીમાં બધાના મન મંડાણા, પછી નાદ રૂપે મુરલી કૃષ્ણ ચાલુ કરી, બધાના ઘટમાં વાગે છે. આને વાગ્યો ને સાંભળ્યો ને કીધું જો ગગનમાં હરી જા બંસરી વાગે ઘેરી 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 ઘેરી. એક ધારો દૂર દૂર દરિયા કિનારે કોઈ માવો મુરલી વગાડતો હોય, એની લય હાલી આવતી હોય, એ રેલાતી રેલાતી એ લય આપણા સુધી પહોંચે તો આપણે એમ થાય બસ હવે સ્વર્ગ વૈકુંઠ ગૌલોક એ બધું કઈ નથી જોતો, આ એક જ છે. એને માટે બીજી વાત તો બાપાની પાસે એક શરણે આવ્યો ભાઈ, અને એનો ભાવ પ્રેમ ખૂબ જ ભાવ પ્રેમ. અને બાપાને એક વાર લહેર આવીને કીધું કે તારે જે જોઈ માઈક કે. એટલે બોલો કે બાપા કાંઈ માગવું નથી કે નહીં માઈક. 4-5 વખત કીધું કે બસ માગું તો તમને એકને જ, બીજો અનુભવ કાંઈ ન જોઈ કે. તો એવી રીતે 16,108 ગોપીઓ એટલે બાયું નહીં. ગૌ એટલે ઇન્દ્રિય, પી એટલે પાન કરાવું બ્રહ્મરસનું. આંખ જ્યોતિ થઈ જાય કૃષ્ણમાં, ગુરુમાં, એટલે સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા એ રીતે જોયું એટલી ગોપી છે. કાન સાંભળે અવાજ, એ વખતે કાનથી એવું થાય કે નહીં આ અવાજ મારા નાથ સિવાય કોઈ ન પાડી શકે. જડ અવાજ બે વસ્તુ ભેગી થાય ભટકા એટલે આવે છે, પણ ચેતન અવાજ પરિબ્રહ્મ પરમાત્મા ગુરુ તત્વ આપણા નાથ વગર કોઈ ન પાડી શકે. એ મારા નાથનો અવાજ છે. મમ્મી એવું અમે બેઠા હતા સોસાયટીમાં, એક બાઈ 10-10 આવી અને છોકરો રડી નાખે કે બાઈ તો પછી જરાક એવી એટલે 1-2 થોડી આટે ગઈ, તોય રોવે સીટીઓ પડ્યો. મામીએ બાપુ કે પણ બેન ઈ હું છોકરાને રાખીને કે રહેતો જ નથી કે એ રોયા જ કરે છે. મામી બાપુ કે રોવે એમાં એનો રણુકાર છે કે આત્માનો અવાજ છે. આત્માના અવાજ વગર કોઈ રોઈ શકતું નથી કે. હવે આપણને રોવાનું દેખાય, નાટી જવાનું મન થાય, એને અવાજ દેખાય આત્માનો. આ દ્રષ્ટિ થાય તો એક જ ગુરુ દેખાય. તોય બાઈ એવી તેમાં મમ્મી બાપુ ખોલા મળી ગયો, રાખો તમે કે. મમ્મી બાપુ કે અમે થોડો ઇજારો રાખ્યો છે કે
કહેવાનો સાર એ છે કે બધી ઇન્દ્રિયો સદગુરુ કે એ પ્રમાણે વર્તમાનમાં નિયમવા વર્તે અને પાઈ પ્રેમરસ બ્રહ્મરસ છે એનું પાન કરે. આનું નામ ગોપી. તો પહેલી દ્રષ્ટિએ કૃષ્ણચંદ્ર એવો આપણો આત્મા ગુરુ વચન છે. બીજી દ્રષ્ટિએ અંતર્મુખ થાવ તોય સદગુરુ એ આપણો આત્મા છે. તમારો આત્મા કેવો? તો તમારા સદગુરુ એવો. સદગુરુ મળ્યા એટલે દર્શન થયો અને એમાંથી નાદ પ્રગટે. એ ગુરુ મહારાજ ભગવાનનું રૂપ છે. સુન શિખર પર સૂરજને મેળો અગમ ખડકી આગે. પ્રેમ ને ગુરુ જીવન બેઠ્યા એટલે મળ્યા, પણ મળ્યા રણુકાર ને રાગે. જે તમારામાં રણુકાર નાદ વાગે છે એ આપણને સદગુરુએ ઉપદેશ આપ્યો એટલે નાદ રૂપે ભગવાન મળી ચુક્યા છે. પછી ગોતવાના નહીં. બીજે ગમે ત્યાં કદાચ આકાશમાંથી પાતાળમાંથી રામ કે કૃષ્ણ સામે દેખા હે, એ દર્શન એક ધારું નહીં રે, બંધ થઈ જાય. ઘડીક થાય તા બંધ થયા પછી મન વિહવળ થાય એટલે એકદમ મજા ન આવે એવું મન થઈ જાય. પણ આ નાદ રૂપે ભગવાન મળ્યા ને એમાં ને એમાં સ્થિર થાવ તો નાદ વધતો જાય. મનની શાંતિ સંતોષ થતો જાય કે નાદે આવીને મોહે મનરૂપી નગલું આવીને આધીન થાય. પછી કોઈ દી ભવમાં ભટકે નહીં, કદી અળગું ન થાય. નાદ ચાલુ થયો એટલે એમાં સ્થિર થવું. તો એ ભગવાનને ઘેરેથી આવતો અવાજ છે. એનો અવાજ છે સાક્ષાત. સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્માનો અવાજ છે. અને ગુરુ મહારાજનો અવાજ એનો જ અવાજ છે. સદગુરુ શબ્દે શબ્દ બોલે એ ભગવાનના ઘરમાંથી બોલે છે. આપણે બોલી મનોભાવથી, એ બોલે આત્મા ભાવથી. એક ભાઈ બાપાને એને આમ ધ્યાન લાગ્યું એટલે મીડિયો વારાખતી ફોન કરવા. એટલે બાપાને બીજા ભાઈ પૂછ્યું કે બાપા વારાખતી ફોન આવે છે, કોણ આવે? એક ને એક નો આવે છે. કે કેમ? તો કે એને એવો તાર થઈ ગયો છે, ગુરુમાં બોલે ભગવાન બોલે એટલે અવાજ સાંભળવા માટે ફોન કર્યા કરે છે. કે એમ અમને નહીં કરતા. તો ખરેખર સદગુરુના મુખમાંથી નીકળતા શબ્દો બધા મહામંત્ર છે. બાપા કહેતા બધા મહામંત્ર છે. એમ ગોપીઓએ કૃષ્ણના મુખમાંથી નીકળતા એક એક શબ્દ મહામંત્ર સમજીને એનું આચરણ ચાલુ કર્યું. આપણે એનું આચરણ થાય એટલે આખી દુનિયાનું ભાન ભૂલાય છે. છતાંય આપણે દુનિયામાં નથી તો એ હળવા ફૂલ જેવા થાય. જમીન ઉપર હાલ્યા જતા તો ક્યારેક એમ થાય કે હું આકાશમાં હિરડા ખાઉં છું. અને આપણને એમ થાય કે આ દુનિયા કઈક અલાયદી પ્રકારની અત્યારે દેખાય છે. યમુના નદી નીકળી ત્યાંથી નાલી જતી હતી, વ્રજ પ્રદેશમાં આવી, નીકળીને ચાલતી હતી તો ખળભળાટ વહેતી હતી. વ્રજ પ્રદેશમાં આવી એટલે શાંત થઈ ગઈ. ભાગવતમાં ઉલ્લેખ છે, જો કે આધ્યાત્મિક છે, કે યમુના નદી એટલે આપણા મનનો સંસારિક પ્રવાહ. વ્રજ પ્રદેશમાં સદગુરુ શરણમાં આવી તઈ એ શાંત થઈ ગઈ. શાંત થઈ ગઈ અને એમાંથી આજુબાજુના ઝાડ, પશુ, પક્ષી, પ્રાણી માત્ર મંડા બધા કૃષ્ણ 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 બોલવા. ગોપીઓ કેશવે 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 બોલે. ક્યારેક ક્યારેક કૃષ્ણે 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 બોલે. ક્યારેક માધવે 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 બોલે. બધા એનો અવાજ ફરી ગયો. એમ આપણી વૃત્તિ સંસારમાં છે. એ જયારે વ્રજ પ્રદેશ સદગુરુ શરણમાં જાય ત્યારે આપણે રેણી કેડી રંગ ઢંગ બધું ફરી જાય. કબીર સાહેબ કે વાણી અમારી ફેર ગઈ એ તને એ દેશ ખારી હતી તો મિશ્રી ભાઈ. ખારી વાણી શબ્દો કાઢવા પાછા મીઠા નીકળી જાય. મિશ્રી ભાઈ, મિશ્રી એટલે હાકરના જેવી. સદગુરુ કે ઉપદેશ
આવી રીતે લગ્ન લાગે તો અત્યારે આપણે વ્રજ પ્રદેશમાં સહી અને રાસલીલા આપણી અંદર ચાલુ છે. કૃષ્ણ ગુરુ વચન છે અને ગોપી આપણી સુરતા છે. સુરતા નામનું રટણ કરે તો કાયમ માટે વ્રજમાં જ છે. આ વાત અગમ એટલે ગમ ન પડે એવી છે. ગુરુ મહારાજે ઉપદેશ આપ્યો એ પણ ગુરુગમ ભેદ પણ અગમ છે. અગમ ગુરુગમ ભેદે અગમ ગુરુગમ વાત. સૂર્ય સમાય જાય ચંદ્રમાં, શિષ્ય સમાય જાય ગુરુમાં, ફરીવાર અગમ ગુરુગમ ભેદે અગમ ગુરુગમ વાત. શિષ્ય સમાય જાય સદગુરુ ઉપદેશની અંદર, આપણી સુરતા સમાય જાય શબ્દમાં. એટલે અત્યારે 100 મહિનાની રાત, 100 મહિનાની નહીં, જિંદગી પર્યંતની રાત. કઈ? પૂર્ણિમાનો ચંદ્ર ખીલી ઉઠે એ રાત. ઓલી રાત તો ઘોર અંધારી હોય છે. પૂર્ણિમાનો ચંદ્ર શા માટે કીધો? શરદ પૂનમની રાત્રિએ રાત્રિ માતા. શરદ પૂનમનો શા માટે કીધો? કે 12 મહિનામાં 12 અમાસ આવે છે. એમાં દિવાળીની અમાસ આવે એ હોળે ફોળવાલ પૂરેપૂરી અંધારી છે. બીજી બધી અમાસમાં 15 કળા કે 15.5 કળા સુધી અંધારું હોય, 16 કળાનું ન હોય. દિવાળીની અમાસમાં હોળે 16 કળાનું અંધારું. એટલે અહીંયા દીવા પ્રગટાઈને ઉજવાળો કરીએ છીએ. શરદ પૂનમની રાત્રિ હોય ત્યારે 11 પૂનમની રાત્રિમાં ચંદ્ર 15 થી 15.15 વધીને 15.5 કળાએ ખીલે છે. શરદ પૂનમની રાત્રિ હોય ત્યારે ચંદ્ર 16 કળાએ ખીલે છે. એમ સદગુરુ સંતો 16 કળાએ ખીલે તઈ જેમ કહેવાય ચાંદામાંથી અમૃત આવે છે ને આપણે દૂધ પૌવા મૂકીને એમાં અમૃત ખાઈને આપણે ઓલા અમૃત પડે ને આપણે ખાઈએ એટલે કઈક અમર થાય. એમ સદગુરુ પૂર્ણિમા રૂપ છે એ ખરેખર સત્સંગમાં ખીલતી હોળે 16 કળા અને અમારાથી અમૃત વરસે છે. આપણું જીવન ચોખ્ખા જેવું ચોખ્ખે શકું, સાકારના જેવું ગળ્યું બનાવી તો આપણી ઉપર ઓલું અમૃત આવે છે. આ નહીં, ચંદ્રમાંથી નથી આવતું. તો એવી રીતે ગુરુ મહારાજ વાત કરે છે એ ગમ ન પડે એવી ગુરુ મહારાજની વાત છે. એટલે ગુરુ વચન છે. આપણામાં એક સત્સંગી ભાઈ દાદાએ વાત એટલે કઈક 20-22 પ્રોગ્રામ ત્યાં બાપુજીને રોજ લઈને આવે અને બાપુજી બેહે પણ ખરા. પછી પ્રોગ્રામ પૂરા થયા દાદા વૈયા ગયા, દેશમાં વૈયા ગયા. એટલે એક દી એને બાપુજીની 2 બાપ દીકરો બેઠા હતા, ઘરના સભ્યો બેઠા હતા. એને છોકરાએ પૂછ્યું, બાપુજી તમે આ પ્રોગ્રામ સાંભળ્યા એમાં કેવું લાગ્યું? બાપુજી કે આમ બધું બહુ સારું, મજા આવે, આ આવે તે આવે, બહુ સારું. કે ચા પાણી બધાની શિસ્ત શાંત બેઠા હોય અને વાતના શબ્દો બહુ સારા લાગે. પણ એમાં કે ભગવાનનું રામનું કૃષ્ણનું નામ નથી આવતું. કે રામકૃષ્ણનું નામ નથી આવતું. છોકરે કે બાપુજી કહું કે નહીં, રામ ને કૃષ્ણ જેમાંથી અવતાર ધારણ કરીને આવે છે એ ઘરની વાત છે. કે રામકૃષ્ણ જ્યાંથી જન્મીને આવ્યા એ ઘરની વાત છે. કે અને ભાણ બાપા કે અકલ પુરુષ એટલે રામ ને કૃષ્ણ જ્યાંથી જન્મ ધારણ કરીને આવ્યા અવતારી પુરુષો દેવી દેવતા, એ ઘરને મેં ભેદ પાયો, એ ઘરનો મને ભેદ મળ્યો. સમા ગુરુ વચનમાં નહીં ભાણો હરી ભીતર ભેદ્યા જ્યોતિ મેં લાયો. ભાણ સાહેબ કે નહીં ભાણો, હું ભાણ જ મટી ગયો, હું ભાણ નથી. નહીં ભાણો તઈ હરીને ભીતર વેદ્યા, અંતરમાં જોયા, તઈ જ્યોત મિલાયા. સદગુરુના જ્ઞાનમાં મારું મન મળી ગયું, સુરતા શબ્દમાં સમાઈ ગઈ. તો આ ગુરુગમ વાત અગમ ગમ ન પડે એવી છે. ગમમાં દેહ છે, અગમમાં આપણો આત્મા છે. પણ જેને એ પ્યાસ છે આકારમાંથી મન નિરાકારમાં ગયું એને આ ગમ પડે છે. ગુરુ મહારાજની વાતે અગમ છે. જડને સમજણ ન પડે કે આપણને આમ શું કામ કહેતા છે, પણ વાત કેવી છે?
બહુ સમજવા જેવી ને અનંત ગણો આપણો મન છે એનો અંત લાવવા માટેની વાત છે. એકદમ ન આવે, પણ એકદમ ક્યારે આવે? આપણે એમ કે એક ને એક, તમે કહો બે, પણ ગુરુ મહારાજ કે 11. બે બાજુ બાજુ મોકલો 11 થાય. એમ સંતો મહાપુરુષો સદગુરુની વાણી 4 પ્રકારે હાલતી હોય. અનંત ગણી બધાના મનને વિંધી નાખે એવા બાણ છૂટતા હોય. પામર જીવડો હોય તો આખ્યાન હાલતું હોય તેને પામર સમજાય કે આવડો આખ્યાનની વાર્તા કરે છે કે. વિષય હોય તો એને એમ થાય કે આમાંથી મારી ઇન્દ્રિયોને આનંદ મળે છે. મુમુક્ષુ હોય તો એને જે સવાલ ઉપજતા હોય એ સવાલનું સમાધાન આવે. અને મુક્ત પુરુષો જીવન મુક્ત બની ગયો હોય તો એને અંતરના અનુભવ સાથે ઓલી વાતનો મેળ આલ્યો જતો હોય. ચારેયની વાત સમજાય. એમ કહેવાય કે લડાઈ ચાલતી હોય તો એ ઘણી જાતના બાણ થાય છે. એક બાણ હૃદયને વિંધે એવું જાય, એક મસ્તકને વિંધે એવું, એક ભુજાઓને વિંધે એવું જાય છે. એક રથને પાડી દેવાનું, એક રથના સાથીને પાડી દેવાનું, એક ઘોડાને પાડી દેવાનું, એક વરસાદને લાવવાનું, એક અગ્નિ છોડવાનું, એક મૂર્છા પામી દેવાનું. એવા કેટલી જાતના શસ્ત્રો આવે છે. અને અમુક અમુકને એવા બાણ આવતા કે એક બાણ છોડે તો 200 ને વિંધે, એટલા તીર થઈ જાય આગળ જઈને. એને કહેવાય કલ્ચર બોમ્બ. બોમ્બ નાખે તો એક જ હોય, પણ એમાંથી કેટલાય બોમ્બ નીકળે, ફટોફટ ફટાકડા ફૂટવા માંડે. આપણે આકાશમાં કેટલાય એવું નથી રોકેટ ને ચડાવતા આવતા, પણ એવી રીતે સંતોના શબ્દો છે. એક શબ્દમાંથી કેટલાય નીકળતા હોય. એક સાખી કે એક ભજનનો જો સાર બરોબર સમજાવે તો એમાંથી લાખો કરોડો થાય, 24 કલાક નહીં 24 દિવસ સુધી હાલ્યા જ કરે. આવી અપરંપાર અગમ વાત છે. શાસ્ત્રોમાં બધી વાતો લખી છે. સામાન્ય રીતે આપણને એમ થાય કે રાક્ષસો અને દેવની લડાઈ બધામાં એ જ છે, પણ આગળ જતા જો સમજીએ તો એક વાતમાંથી કેટલોય સાર નીકળતો હોય છે. ઝીણવટથી સમજીએ તો એક મણ ખાંડ લઈને રેતીના ડગલામાં વેરી નાખવાનું, પછી ભેળવી દો, પછી કે વેણી કાઢો બહાર ન નીકળે. કોણ કાઢે કે કીડીયું. એમ શાસ્ત્રની વાતો છે. ઝીણિયું લોઢા કાપે જેમ સીણિયું. શાસ્ત્રની વાત ઝીણી છે. જેમ મોટું લોઢું હોય એની સીણી હોય એ કાપી નાખે, ખાડો પાડી દે કાપી હોત નાખે. એમ જેની સૂક્ષ્મ દ્રષ્ટિ થઈ એ આ બધો મર્મ ભેદને સમજે છે. સૂક્ષ્મ ખાના, સૂક્ષ્મ પીના, સૂક્ષ્મ વાતો કરવી સાને. એમાં કોઈ આવીને અદ્વૈત જ્ઞાન પાકે તો તારમાં તાર મળી જાય. તારે પુસ્તકની તારે કઈ ભળોજણ ક્યાં વાંચે પ્રગટ પાને. મનકાય મન સમજાવી લે પ્રાણી તો મેરામ મજરો માણે. સૂક્ષ્મ ખાના ખોરાક શરીરને ટકાડવા માટે છે, એ માપસર ખાવો. પણ આપણા મનને ખોરાક, જગતનો કોઈ ખોરાક છે બહારનો, એ નો ખવડાવવો. કર્મકાંડનો ખોરાક નહીં આપતા, નહીતર ધર્મ નહીં સમજાય. અને ધર્મનું જ્ઞાન ખોરાક છે એ ધીમે ધીમે થોડું 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 અંતરમાં ઉતારતા હતા તો ઉતરશે. નકર અજર થાય. ધ્રુવ પ્રહલાદ કે બોલ્યા બોલ્યા ધ્રુવ ને પદ અજરા અજરિયા ન જાય. થોડે થોડે સંતો સાથ પીવો અભ્યાસ કરો. વર્તમાન રેણિકેનીમાં સૂક્ષ્મ ખાના, સૂક્ષ્મ પીના, ભજન પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી ઝીણવટથી કોઈ ન ભાળે એવી રીતે કરો. સૂક્ષ્મ ખાના, સૂક્ષ્મ પીના, સૂક્ષ્મ વાતો કરવી સાને. આ વાતો કઈ શેરીઓમાં, ગલીઓમાં, બજારમાં, બસમાં, રેલમાં ગમે ત્યાં રાપલવાની નથી. પણ સામે મુમુક્ષુ હૃદય હોય ન્યા કહેવાની છે. એની જિજ્ઞાસા હોય, એનો ભાવ હોય તો આપણે વરસવાનું છે. ગમે ત્યાં રાપલો તો એની કિંમત નથી થતી. બે આગળ ભાગવત એમ કહેવત એવું થાય છે. અને જ્યાં કહેવાનું હોય ત્યાં સડે ધાડે સડે શોક્યો ખોટું થતું હોય એ સહન કરી ન લ્યો. એટલે આપણામાં કહેવાય છે કે રાફડે સહીને હવ રાપ લે પણ સભામાં ન ફાટે જાડી.
પાદરના ખેતર ઓલા લૂરના ખેતર હવ ખેડે, પાદરના ખેતર હવ ખેડે, પણ વહમી ખેડવી વાડી. વાડી ખેડવી દૂર જવું હોય તો થોડુંક વહમું પડે. એમ રાફા સળીને ગમે ત્યાં ઓગદાળી, એવી રીતે આપણે ગમે ત્યાં ગમે એમ કે પણ જ્યાં કહેવાની જરૂર છે, જ્યાં અસત્ય થતું હોય છે, અસત્યનો આખો ઓળો હાલતો હોય, ત્યાં કહેવાની જરૂર છે. પણ ત્યાં જબામાં ન ફાટે જાડી. રાફડે સળીને એટલે એવા હોય ત્યાં બહુ રાપલે. અત્યારે દાદાશ્રી જેવા કે આપણા ઉગમફોડના સંતો જે દાખલા, દ્રષ્ટાંત, સાખી શબ્દો કહે છે, એની કેસેટો છે, પુસ્તકો છે. એટલે જગતમાં કેટલાય શીખી ગયા. અને મરણ ખરવણ અહીંયા બેડા આખ્યાનો કરવા. પણ જ્યાં સાચું આવે, સંતો ગુરુના બાળકો બેઠા હોય ન્યાનો કે જ્ઞાત કે આપણું કંઈક પોલી સતી થઈ જાય. એ રાફડે સળીને હવ રાપ લે, પણ સભામાં નો ફાટે જાડી. ગુરુના બાળકો અહીંયા ન બોલી શકે. એમ પાદરના ખેતર હવ ખેડે, નજીક હોય અહીંયા હવ જાય, પણ વહમી ખેડવી વાડી આખું જવું હોય ત્યાં ન જાય. એક ખેડૂતે ગામમાંથી વેપારી ત્યાંથી ઉધાર લીધું. દુકાળ પડ્યો એટલે 2 વર્ષનું ઉધાર ભેગું થયું. પછી 3જે વર્ષ સારું થયું, ખેડ પૈસા લઈને ગયો. શેઠને કે તમારું નામું કાઢો, હું પૈસા ભરવા આવ્યો છું. એક વેપારીએ 5,000 10,000 કીધા. કે એટલા બધા નથી, કે એટલા બધા ન હોય. કે વેપારી કે પણ ચોપડામાં લખેલા કે વાંચો. એ કે તમારા છોકરાઓ વારા ખર્ચી 2-4 વખત હાબુ લઈ ગયા એટલે 50 રૂપિયા બિલ છે. એ બરોબર છે, મને થોડી ના પડાય લીધું એમાં. કે પછી કે તમારે ઘરે પ્રસંગ હતો તે 1 ગુણી ખાંડ લઈ ગયા હતા. કે તો કે ઈ ખોટું, ઈ તો અમે બાજુ શહેરમાં જ લઈ આવી છે. કે ઈ આવડું મોટું તમે બિલ કરો એ થોડું હાલે. કે પછી કે વાસો આગળ થોડીક તમે અગરબત્તી, છોકરાના બિસ્કુટ એવું બધું લઈ ગયા, કટકે કટકે તેલ લઈ ગયા અને 100-150 રૂપિયા. કે એ બરોબર, એમાં ક્યાં લીધું એમ થોડી ના પડાય. કે પછી કે તમારે અહીંયા પ્રસંગ હતો એટલે તેલના 10 ડબ્બા લઈ ગયા. કે એ ખોટું. મોટી વસ્તુ આવે ત્યાં ના પડે, નાની વસ્તુ આવે ત્યાં હા પડે. આપણા બધા જીવનું એવું જ છે. આપણા શરીરને હારવું હોય, સરળતા હોય, કોઈ વિરોધ ન કરે એમ હોય, માથાકૂટ ન હોય, હળખેમ ન થયું હોય, તઈ આપણે ભજનમાં જઈએ. આ નાની વસ્તુ બધી હા પાડીએ. થોડુંક આગું જવાનું હોય, માથાકૂટ હોય, થોડુંક સેવાનું કામ હોય, તો કે અહીંયા માથું ખંજોળવા મળે. તો ખરેખર પાખંડ ભક્તિથી પ્રભુ નો રીજે. ગુરુને કાચા મત જાણો. સદગુરુ કાચા સેવનો વિચાર નહીં લાવતા. એ ખરેખર બધું જાણે છે, પણ સમય આવશે ત્યારે કહે. એટલે કહેવાય છે, મહાપુરુષો સંતો કહે છે, આપણે બાપા કહેતા કે તો ધગધગતો લીમડાનો રસ છે, પીવો હોય તો અહીં આવજો, અહીં તો કડવાઈ વેણ આવશે. ને ઈ કન જે ફરી જાય એ ખરેખર ઘા નો ઝીલી શકે. દેવાજ પંડિતનો ધરો ભાંગ્યો ગાડાનો, એટલે દેહ રથનો ધરો શ્વાસો વિશ્વાસના 2 ભાગ થઈ ગયા. એટલે એમાંથી ધ્યાન ખસી ગયું. ધરો લઈને કે દેવતણકી પાસે ગયા. એ કે મારે 11 નો ઉપવાસ છે, કે હું નહીં ધરો હાંધું. કે આ તો દેવજ પંડિતનો ધરો હાંધવો પડે, ગમે ન હોય તો હું થઈ ગયું. કે હું એરણ ઉપર ઘા નહીં મારું. કે દેવાજ પંડિત આવ્યો કે ધરો હાંધવો જ પડશે. કે પણ મારે 11 નો અણો જો ઉપવાસ છે અને હું ગણ નો પકડું. દેવાજ પંડિત કે હું પકડે? એરણ માથે ઘા માર્યા. આપણી નાભી પર એરણ છે, એની ઉપર શ્વાસોશ્વાસના ઘા એક ધારા પડી રહેલા છે. પણ મન હાણસી થઈને એ પકડે તો કામ છે. એક ભાઈએ બાપાને પૂછ્યું, બાપા એરણ હથોડીને હાણસી તેણીમાં પેલું કયું ઘડાણું? કે બાપા કે તારી નાભી છે એરણ છે, સુરતા સિપિયો સાણસી છે, હરદમ હથોડા એની ઉપર પડે છે. પેલું
આમાં નાભી પરા એટલે નિર્ભય સ્થાન ગુરુ વચન પ્રગટ્યું. એનાથી શ્વાસ ને ઉશ્વાસ એ પ્રગટા ને એનાથી શ્રુતા પ્રગટી. કે અમે 5-6 જણાને પૂછ્યું, કોઈ જવાબ ન દીધો. કે બાપા કે આ જવાબ તું અત્યારે તર્કથી પૂછવા આવ્યો છું, પણ ખરેખર તર્કની આ વાત આધ્યાત્મિક છે. તને સમજાય તો જગતમાં ગમે ત્યાં તમે જાઓ બધી આધ્યાત્મિક વાત સમજાય. સંતોએ ગંદી જગ્યાએ જઈને પણ એમાંથી સાર લીધો છે. મધમાખી હોય, આપણે મધ કેવું બનાવે, અને મધને 150-200 વર્ષ રાખી મૂકો તો બગડતું નથી. બીજું બધું એ વર્ષે તો બગડી જાય, 2 વર્ષે બગડી જાય. મધને 150-200 વર્ષ રાખો, તેનો ગુણ સારા થઈ જાય. ઉલટાનો જામરવા હોય ને એક ટીપું મધ આણજો, 150-200 વર્ષ મટી જાય. એ મધમાખીઓ ભેગી કરવા જાય તે કઈ નકરા ફૂલ ઉપર નથી બેહતી. ગંદકીનું ખાબસ્યું ભર્યું ત્યાં તમે જોજો મધમાખીઓ બેઠી હોય. એટલે ચંદન માખી પ્રહરે, દુર્ગંધ હોય ત્યાં જાય, સાર ગ્રહણ કરીને બાકી ઉડી જાય. 1.25 લાખ કિલોમીટર મધમાખી હાલે તો એક મધ બને છે. એમ આપણા મનથી ઘણા જન્મો, 1.25 લાખની પણ વધારે જન્મો વેડફી નાખ્યા છીએ. પણ સાર ગ્રહણ કરતા આવડે તો આપણી અંદર મત બનાવે. સંતોએ મળીને કર્યા વલોણા. એવી રીતે આપણી અંદર વલોણું થાય અને સાચું અમૃત પ્રાપ્તિ થાય. તો મહાપુરુષોએ ભજન કર્યા પહેલા પોતાની ઇન્દ્રિયો, મનને સ્થિર કરીને શ્વાસમાં રોકીને નામની માળા કરી. એટલે કૃષ્ણચંદ્ર સામે દ્રષ્ટિ આત્મા સામે કરી. અત્યારે એ દ્રષ્ટિ થાય તો કઈ મારે રાસલીલા છે. તો એવી રીતે અનંત અપાર મહાપુરુષો જગત દ્રષ્ટિએ નોખા નતા પડ્યા. થોડુંક વર્તમાનમાં કહેતા કે આવડા અવળા શાળા, કે આવડા નોખા છે ને અવળા છે, ઊંધા છે. કેટલું કહેતા કે ભગવાનને નથી માનતા, આવા છે ને તેવા છે ને. પાછા બીવે હોતા ને આપણેથી. અમારા ગામમાં ઉગારામ બાપા આવ્યા પહેલી વખત, કરશનભાઈ કરીને એની ઘરે બેઠક. અને બાપા એ વખતે અમારા ગામમાં લાઇટ નહોતી, અમરેલીથી જનરેટર લઈ આવીને માઇક મૂકીને પ્રોગ્રામ કર્યો. પોણું ગામ સાંભળવા આવ્યું. અને એ સાંભળવા આવ્યું એટલે એ પ્રમાણે ચા પાણીની વ્યવસ્થા કરી. તો બધા પાણી લઈને નીકળ્યા. ઓસરીમાં સત્સંગી બેઠા હતા, એ બધા 2 ગ્લાસ ઠપકાર્યા. અને ફળિયામાં ગયા, આખા ફળિયા માટે કોઈ 1 ગ્લાસ ન પીતો. કે એનું પાણી પીએ એને જેવા થઈ જાય. કે પછી સામ આવું પડે તો સા ઓસરીમાં બેઠા હતા સત્સંગી, એ બધા પીધી. અને તપેલું એક સા ફળિયામાં કોઈ ન પીતી. આપણે પીતી એને જ ભાળીએ. કે અને વાત હશે આમાં આવે તો આપણે ગુરુમાં જ ભાળે, બીજા ન ભાળે કોઈ. પણ કોણ ભાળે? ભૂત વળી ગયું હોય, ભૂવા કાઢવા આવે. એટલે આજુબાજુ 10-12 જણા જોવા વાળા ઘરના સભ્યો ઉભા હોય. કોણસો એટલે કે હું ફલાણું છું, ડાકણી છું, ના છું, તે છું, ગમે બોલે, મામો છો ને એવું બોલે. એ બોલે પણ આ જોવા વાળા કોઈ ન ભાળે, એને દેખાય નહીં. તો આપણે કે આપણને કેમ કે વળી ગયું એને જ દેખાય. એમ જેને આ વળગાડતો હોય એને જ પરિબ્રહ્મ પરમાત્મા દેખાય, બીજા કોઈને દેખાતું નથી. આખું જગત જોઈ જોઈને તૂટી જાય. તો એ કે આવડા આવી રીતે કરવાનું કેટલાક દે હાલશે, કેટલાક દે હાલશે, કેટલાક દે હાલશે. અમે નાના હતા તેદું ના કહે છે, હજી હાલ્યું જાય છે, કાયમ હાલશે. અને આવડા નકરી વાતું જ કર્યા કરે, વાતું જ કર્યા કરે, વાતું કર્યા કરે. એની વાતું કોઈ દી ખૂટતી જ નથી. કે અને ખૂટવાની નથી. અને આને કામ કરવું હોય, નરસિંહ મહેતાને કામ આવે એટલે બધા કે આ કામ કેમ થાય? નગરના જ સોરે, સકલી સોરે બેહે અને કોઈ જાતું નહીં, ધ્યાન રાખે આ મારા બેટા ક્યાં જાય છે. કે અત્યારે એવું, પેલા હતું અમે નાના હતા ને તઈ. પછી કે આનો પ્રસંગ કેમ થાય? ઉકલી જાય ફર્સ્ટ ક્લાસ. તો એમ થાય મારે થોડુંક તપ કર્યું છે. એવી રીતે વાતું કરવા વાળા એનો ધર્મ બજાવે. આપણે ભજન કરવું, આપણે આપણો ધર્મ બજાવો. જગતના કહેવાથી બી જાય અને એ જગત પ્રમાણે હાલે તો હજી સત્સંગ સમજાણો નથી. આપણે આપણી રીતે એટલે સમરણમાં ધ્યાન આપો. કર્મકાંડ 9દા ભક્તિથી મન પરહરી લ્યો.
આપણે કાંઈ કરવાની જરૂર નથી. ગુરુ વચન મળ્યું એમાં ધ્યાન આપો, ભજન સત્સંગ કરો તો નવદા ભક્તિના કોઈ કર્મની જરૂર નથી. અને એ કર્મ જો વધી ગયા તો કેવું થાય? કર્મ એ ધર્મની રસોઈ બને છે, એમાં કર્મ મસાલા છે. આપણે દાળ બનાવતા હોય, શાક બનાવતા હોય, ભજીયા બનાવતા હોય, ફરસાણ બનાવતા હોય, એમાં બધા મસાલા માપસર નાખવાના હોય. એકાદો મસાલો વધારે પૂકી જાય તો આમ થોડું ખારું થઈ ગયું, કાં તીખો થઈ જાય. એમ કર્મ કરો પણ એને માટે મહાપુરુષો કે કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી. કાંઈ કરવાની ઈચ્છા થાય તો સદગુરુની સેવા કરો. કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી. આ તો દેખી પતંગ કા રંગ તા પર દુનિયા રાજી. આપણે માટે કર્મ છે, પણ તન મન ધનથી સદગુરુને સેવો. એને કૃષ્ણ ભગવાને ગીતામાં કર્મયોગ કીધો છે. પ્રેમથી ગુરુ મૂર્તિનું ધ્યાન કરો, એનું નામ ભક્તિ યોગ કીધો છે. અને પ્રેમથી શ્વાસોશ્વાસ નામનું સ્મરણ કરો, એને જ્ઞાન યોગ કીધો છે. ત્રણેય એક ઠેકાણે ભેગા થાય એને મહાયોગ કીધો છે. આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાબાએ કીધું કે મહાયોગ બતાયા મેરા સદગુરુને, મહાયોગ બતાયા. બધા ધર્મનું 27 પ્રકારના યોગ શાસ્ત્રોમાં કીધા, બધા એક ઠેકાણે આવી ગયા ગુરુ વચનને સાધો તો. એક સાધનાએ સર્વ સાધના, એક સિદ્ધિએ સર્વ સિદ્ધિ આવી ગઈ. વેદમાં લખ્યું કે અદ્વૈત સિદ્ધિ, સિદ્ધિ આમ તો નાની મોટી 27 જેટલી થાય, પણ અદ્વૈત સિદ્ધિ, હું આત્મા છું, એમાં બધી સિદ્ધિ સમાઈ જાય છે. એ જ્ઞાન મળ્યું છે આપણને. એકમાં ધ્યાન આપો એટલે જીવન ધન્ય છે અને બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.